તમારી રાહ જોઈને થાકી ગયો મેડમ, અને તમે અત્યારે આવો છો. અને બીજી વાત કે આપણા પ્રેમને આજે 8 વર્ષ થયા, તો મેં પાર્ટી રાખી છે. તો ચાલો હવે જઈએ જલ્દી. ઓય, શું થયું? ચાલ ને હવે. મારે નથી આવું યાર પાર્ટીમાં. કેમ? અને તારું મોઢું સાવ આમ ઉદાસ છે, કઈ કારણ? હા જગદીશ, મારે બિલકુલ મન નથી ક્યાંય આવવાનું. હા, એ તો દેખાય છે, પણ વાત શું છે? તને ખબર છે ને, મારી ડિપ્લોમા સ્ટડી ચાલે છે. બસ થોડાક જ સમયમાં મારી ડિપ્લોમાની સ્ટડી પૂરી થઈ જશે અને હું નોકરી પણ લાગી જઈશ. તો એ તો ખુશીની વાત છે, એમાં ઉદાસ થોડું થવાનું હોય ગાંડી. જગદીશ, વાત ખુશીની છે, પણ વાત શું છે એ તો બોલ. તને ખબર છે ને, હું એક ગરીબ પરિવારમાંથી આવું છું, અને હું જે ડિપ્લોમાની સ્ટડી કરતી હતી એની ફી મેં છેલ્લા 3 વર્ષથી ભરી નથી. અને જો હું ફી નહીં ભરું તો મને એક્ઝામ પણ નહીં આપવા દે અને સર્ટિફિકેટ પણ નહીં આપે. હવે તું જ કે, હું સર્ટિફિકેટ વગર કેવી રીતે નોકરીએ લાગીશ? કેમ ના આપે? ચાલ તારી કોલેજે. જગદીશ, આપણે એમાં કાંઈ ના કરી શકીએ. આપણે આમાં કંઈ કર્યું તો મારી વર્ષોની મહેનત પર પાણી ફેરવી જશે. હા, એ વાત તો સાચી, પણ મેં ઘણી જગ્યાએ પૈસા માટે કોલ કર્યો, પણ કંઈ સેટિંગ ના થયું. લાગે છે હવે મારું સપનું તૂટી જશે. ઓય મારી જાન, નારાજ ના થા. આજે આપણા પ્રેમને 8 વર્ષ થઈ ગયા, અને આ 8 વર્ષના પ્રેમમાં મેં તારું એક પણ સપનું તૂટવા દીધું છે? તો વિશ્વાસ રાખ, આ સપનું પણ નહીં તૂટવા દો. મને ખબર છે જગદીશ, તે મારી દરેક ઈચ્છાઓ પૂરી કરી છે, પણ હાલ તારી પરિસ્થિતિ પણ સારી નથી, તો તું મારી આટલી બધી ફી નહીં ભરી શકે. કેટલી ફી થશે? 1 લાખ, 2 લાખ, 5 લાખ, જેટલી પણ થશે એ બધી ફી હું ભરી દઈશ. થેન્ક યુ સો મચ જગદીશ. પાર્ટી હવે નથી કરવી બકા. હવે તું એક્ઝામની તૈયારી કર, જા. અને સાંભળ, તારા સાહેબને કહી દેજે કે 15 દિવસમાં ફી ભરાઈ જશે. હેલો ગાઈઝ, ગેમ અને ક્રિકેટ મેચ પર બેટ લગાવી હોય તો 1xBet જેવી કોઈ એપ નહીં. કારણ કે 1xBetમાં રમી શકો છો 300+ ગેમ અને 100+ લાઈવ મેચ પર બેટ લગાવીને જીતી શકો છો લાખોનું કેશ. અને હા, 1xBet દેશે ઇઝી વિડ્રોલનો મોકો. તો ગમે તે ઇન્ડિયન પેમેન્ટ મેથડ જેમ કે બેંક એકાઉન્ટ, પેટીએમ, ફોનપે, ગૂગલ પે. તો ગાઈઝ, શું વિચારી રહ્યા છો? અત્યારે જ મારા ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ સેક્શનમાં જઈને ક્લિક કરો અને રજીસ્ટર કરો. અને હા, રજીસ્ટર કરતા સમયે મારો પ્રોમો કોડ STORYSTAR1 લગાવો અને મેળવો પહેલી મેચમાં 26,000નું રિયલ મની, અને તે પણ 100 રૂપિયાની ડિપોઝિટમાં. તો ડિપોઝિટ કરો 100 રૂપિયાનું અને આપણા 1xBet એકાઉન્ટમાં મેળવો 26,000 રિયલ મની. તો ગાઈઝ, અત્યારે જ ડાઉનલોડ કરો 1xBet. જગદીશ, તે કેમ આટલી બધી મને વહેલી બોલાઈ આજે? તને આજે મારે એક ગિફ્ટ આપવાની છે. શું યાર ગિફ્ટ? એક તો મારી એક્ઝામ નજીક આવે છે અને મારા જોડે ફીના પૈસા પણ નથી. એક તો તે કીધું હતું તો પણ તે કંઈ ના કર્યું. અરે ગુસ્સે ના થા બકા. આલે આ તારી ફી. અને હજુ 13 દિવસ થયા છે, 15 દિવસ નથી થયા. પણ આટલા ઓછા દિવસમાં તું આટલા બધા પૈસા ક્યાંથી લાવ્યો? મહેનત કરીને, બીજે ક્યાંથી લાવ્યો હોય? આટલા ઓછા દિવસમાં આટલા બધા પૈસા ભેગા કરવો પોસિબલ જ નથી. સાચું બોલ જગદીશ, તને મારી કસમ છે, આટલા બધા પૈસા તું ક્યાંથી લાવ્યો? બોલ ને જગદીશ, કેમ બંધ થઈ ગયો? કઈ નહીં યાર, થોડા મહેનત કરીને. અને તને ખબર છે, મારી માએ એક મને સોનાની ચેન આપી હતી, એ મેં વેચી મારી. શું? તું ગાંડો તો નથી થઈ ગયો ને? એ ચેન તારી મમ્મીની છેલ્લી નિશાની હતી, તે પણ વેચી દીધી. અને કોઈની છેલ્લી આપેલી વસ્તુ ક્યારે વેચાય નહીં. તારે આવું ના કરવું જોઈએ જગદીશ. અને ભલે મારું આ સપનું તૂટી જાય તો આ પૈસા આપીને ચેન પાછી લઈ લે. મારી માએ જ કીધું હતું કે કોઈ વસ્તુથી જો કોઈ વ્યક્તિ ખુશ થતું હોય તો એ વસ્તુ છોડી દેવી જોઈએ. કોંગ્રેચ્યુલેશન મેડમ. થેન્ક યુ સો મચ જગદીશ. તારા કારણે આજે હું મારું સપનું પૂરું કરી શકી અને પરીક્ષા પાસ કરીને નોકરીએ પણ લાગી ગઈ. બસ આ બધું તારા કારણે જ થયું છે.
આ તારું એકનું સપનું નહોતું, આ સપનું મારું પણ હતું. અને તારા સુખ દુઃખમાં હું ના ઉભો રહું તો બીજું કોણ ઊભું રહેશે? હા, મારા સુખ દુઃખના ભાગીદાર અને મારા જીવન સાથી. ઓય ચાલ હવે પાર્ટી તો આપ. હવે એનો કોઈ ટાઈમ નથી રહ્યો. 1 કલાકથી રાહ જોઈને બેઠો છું, હજુ સુધી ના આવી. કઈ વાંધો નહીં, બિચારીને નોકરી ઉપરથી કદાચ ટાઈમ નહીં મળતો હોય. નિશા, કેમ બકા હમણાંથી તું લેટ આવે છે અને મેસેજ કે કોલનો સરખો જવાબ પણ નથી આપતી? યાર, મને જોબમાંથી ટાઈમ જ નથી મળતો. એવું લાગે છે કે મારાથી વધારે તારી લાઈફમાં જોબ થઈ ગઈ છે. જગદીશ, એવું નથી. તો કેવું છે યાર, જ્યારથી તને જોબ મળી છે ત્યારથી કોઈ વાતનો તું સરખો જવાબ નથી આપતી, ટાઈમે મળવા પણ નથી આવતી અને મને ઇગ્નોર કરવા લાગી છે તું. એ બસ હવે, ક્યાંની કઈ બોલતી નથી એટલે બકબક કરે છે. 2 પૈસાની મદદ શું કરી, એમાંથી તું વધારે હક જતાવવા લાગ્યો. 2 પૈસાની મદદ એમ? અરે 2 પૈસા નહીં, એ 2 લાખ હતા અને એ મહેનત કરી કરીને મેં ભેગા કર્યા હતા તને આગળ લાવવા માટે. હા, તો શું થઈ ગયું અને શું કર્યું તે મારા માટે આજ સુધી? બસ નવાઈની મદદ કરી હોય એમ કરે છે. શું કર્યું એમ? અરે આપણા 8 વર્ષના પ્રેમમાં મેં તારું એક સપનું પણ તૂટવા નથી દીધું. મેં તારી હરેક ઈચ્છાઓ પૂરી કરી છે અને મારા મમ્મીએ આપેલી છેલ્લી નિશાની પણ મેં વેચી દીધી તારા માટે. અને તું કહે છે કે શું કર્યું મેં તારા માટે? અરે એવી રીતે શું ખોટ પડી મારા પ્રેમમાં કે તું પૈસાને મારાથી વધારે મહત્વ આપવા માંડી? હા, તારાથી વધારે મારી લાઈફમાં પૈસાનું જ મહત્વ છે. ઓકે, અને મારે તારી કોઈ જરૂર નથી. નિશા, તું આવું ના કર, સમજવાની કોશિશ કર. આપણા 8 વર્ષના પ્રેમને આમ પલવારમાં ભૂલી ના જા. મારે કઈ સમજવું નથી. તું મારો નોકર છે અને એનો પગાર પણ તને આપું છું. તને મેં નોકરીએ લગાડી, નોકરીમાંથી થોડા પૈસા શું આવવા લાગ્યા? તું મને નોકર સમજવા લાગી? તે મને થોડા પૈસા આપ્યા છે, પણ તારા આ પૈસાથી મારા પ્રેમનું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકે. હું તારી બકવાસ સાંભળવા નવરી નથી. ચલ હવે મને જવા દે અને આજ પછી કોલ કે મેસેજ ના કરતો મને. ઓકે? પણ નિશા, મારી વાત તો સાંભળ. પ્લીઝ, મને મારી જિંદગી જીવવા દે. કરીને એકલો ગયા તમે, આવવાનો વાયદો કરી આવ્યા નહીં તમે. આંખો મારી જોવે છે બસ તારી રાહ, છોડીને ગયા કેમ તમે મારો સાથ. જીવ લેશે તારી આ જુદાઈ, પ્રેમમાં સજા મળી ભારી. દર્દ આ દિલનું દેખાતું નથી, તારા વિના રહેવાતું નથી. એકલો માન મેલી ગયા કોના રે સહારે, ગયા ક્યાં તમને દિલ પોકારે. દિલ નથી લાગતું, રાત દિન જાગું, જીવું છું બસ તારી યાદોના સહારે. જીવું છું બસ તારી યાદોના સહારે. થોડું ઘણું દર્દ તો મને પણ થશે, રોઈ રોઈને મારી રાતો રે જશે. હે આવી હાલતમાં મત પૂછ મારું શું થશે. જગદીશ, તે તારા આ શું હાલ કરી નાખ્યા છે અને હું તને શોધી શોધીને થાકી ગયો, તને ખબર છે? ચલ હવે ઘરે. મારી નિશા. અરે યાર, શું નિશા નિશા કર્યા કરે છે? એને તને છોડી દીધો એ તને ખબર છે ને? હા ભાઈ, એને મને છોડી દીધો. એની માટે મેં શું શું નતું કર્યું. તે એની પાછળ તારી આખી જિંદગી બરબાદ કરી નાખી. અરે એવી તો કેવી તારી આ પ્રેમિકા હતી,
તારે મને એક વખત તો મુલાકાત કરાવી હતી ને, તો હું પણ એને કંઈક કહેત. એ બે વખાને શું કહેવું ભાઈ, તું ઘરે જા, મારે નથી આવવું. એ બસ કર હવે, તારે ઘરે આવવું જ પડશે. અને જો તારે કોઈ છોકરીને પ્રેમ જ કરવો હોય તો મારી જેની સાથે સગાઈ થઈ છે એ મૈત્રી સાથે તું લગ્ન કરી લે. એ પણ એક સારી છોકરી છે અને એ પણ તને ગમાડશે. એ તું મારા માટે તારા પ્રેમની કુરબાની આપીશ? તો શું કરું મારા ભાઈ, તારું આ દુઃખ મારે આમ જોઈ નથી શકાતું. એને તને દગો આપ્યો છતાં પણ તું નિશા જ કર્યા કરે છે. તારી જિંદગી તે બરબાદ કરી નાખી એની પાછળ. મને દુઃખ એ વાતનું નથી ઋષિ કે એને મને છોડી દીધો, પણ દુઃખ એ વાતનું છે કે એને મને મેણા માર્યા. એને મને નોકર કીધો. મેં આટલું કર્યું છતાં પણ એ મને કહે છે કે તે શું કર્યું મારા માટે. એનું કરિયર બનાવવા મેં મારી જિંદગી બરબાદ કરી નાખી. તે આટલું કર્યું તો પણ એને તને છોડી દીધો, તને નોકર કીધો, તને મેણા માર્યા. હવે તું કરી બતાય કે તું કોણ છે અને એને એની ઓકાત દેખાડી દે. અને જો જગદીશ પૈસા હશે ને તો જ પ્રેમ હશે. આ જમાનો હવે પહેલા જેવો નથી રહ્યો. હવે આ જમાનો બદલાઈ ગયો છે. હા ઋષિ, હવે હું એને એની ઓકાત દેખાડી દઈશ અને સાબિત કરી બતાવીશ કે હું કોણ છું. વાહ, શાબાશ. અને સાંભળ, હું તારા ખાતામાં થોડાક પૈસા નાખું છું, તારે કામ આવશે. તારા રે જેવી તો મને તારા મળશે. પણ મારા જેવો પ્રેમી તને નહીં મળે રે. પણ મારા જેવો પ્રેમી તને નહીં મળે રે. તારું રે કરેલું તારે ભોગવવું પડશે. તારું રે કરેલું તારે ભોગવવું પડશે. એ પછી ખૂણા મારો એ દાડા નહીં મળે રે. ખૂણા મારો એ દાડા નહીં મળે રે. હાથ ના કર્યા એ તારા હૈયે રે વાગશે. એ પછી જીગો તારો તને નહીં જડે રે. અરે જગદીશ, આવ આવ. કેવું ચાલે છે આપણી સાઈડનું કામ? એકદમ પરફેક્ટ ચાલે છે. સરસ. અને અહીંયા આપણે એન્જિનિયર કોણ છે? એક સારા એન્જિનિયર છે
અને બહુ સારી રીતે કામ કરે છે અને આપણી સાઈડના એન્જિનિયર હોવાની સાથે સાથે એ સુપરવાઇઝર પણ છે. હા તો બોલાવો એમને, થોડીક મીટિંગ કરી લઈએ. રાહુલ, તું અહીંયા પણ આવી ગયો ખોટા ખોટા કલર કરવા. મેં તને ના પાડી હતી ને કે મારી સામે ના આવતો. ઓ મેડમ, મોજ સંભાળીને વાત કરો. એ આપણી સાઈડના માલિક છે. માલિક છે એમ? હા માલિક, તને તારા પૈસાનો બહુ ઘમંડ હતો ને, અને તે શું કીધું હતું કે મારી ઓકાત શું છે? તો જો આ છે મારી ઓકાત. અને બીજી વાત તે શું કીધી હતી કે હું તારો નોકર છું. તો જોઈ લે કોણ નોકર અને કોણ માલિક. મતલબ આ જ નિશા છે એમ ને? જગદીશ, મને જો આવી ખબર હોત ને તો હું આને નોકરી પર ક્યારેય ના રાખે. અને હવે ખબર પડી ગઈ છે તો નોકરી પરથી કાઢી પણ નાખીશ. છોડ ઋષિ, એના જેવું કોણ થાય હવે. સોરી જગદીશ, આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ અને મને તારી લાઈફમાં પાછી લઈ લે. અરે કઈ રીતે લઉં તને મારી લાઈફમાં પાછી? તને યાદ છે ને એ દિવસ કે તું પૈસાના મોહમાં આપણા 8 વર્ષના પ્રેમને ભૂલી ગઈ હતી? હા, પણ એ બધું ભૂલી જા હવે. હવે એ વાતને યાદ ના કર. નિશા, તલવારના ઘા રૂજાય પણ શબ્દોના ઘા ક્યારેય રૂજાતા નથી. તારા આ શબ્દોના ઘા મને વારંવાર વાગતા હતા અને તારા આ શબ્દોના ઘાથી જ હું આ મુકામ પર પહોંચ્યો છું. પણ મારી વાત તો સાંભળ જગદીશ. ના, હવે મારે તારા જેવી બેવફાની કોઈ જરૂર નથી. જરૂર નથી, હવે જરૂર નથી.